અંકલેશ્વરમાં આવેલી ઓલો શોરૂમમાં ગ્રાહકોનો હંગામો, ગાડીની સર્વિસ યોગ્ય રીતે ના અપાતા હોવાની રાવ. ગાડીની સર્વિસ તેમજ અન્ય કામોને અંગે ઉડાવ જવાબ આપતા ભરૂચ અંકલેશ્વરના ગ્રાહકોએ હલ્લો મચાવ્યો હતો. ઓલો શોરૂમમાં સંચાલકો દ્વારા યોગ્ય જવાબ ના અપાતા રૂપિયા પરત આપવા માટે સાથે વોરંટી પીરિયડમાં યોગ્ય સર્વિસ સમયસર પૂર્ણ કરવા માંગ કરી હતી. અંકલેશ્વરમાં આવેલી ઓલો શોરૂમમાં ગ્રાહકોનો હંગામો હતો. ગાડીની સર્વિસ યોગ્ય રીતે ના અપાતા હોવાની રાવ કરી હતી. ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય કામો અંગે ઉડાવ જવાબ આપતા ભરૂચ અંકલેશ્વરના ગ્રાહકોએ હલ્લો મચાવ્યો હતો. ઓલો શોરૂમના સંચાલક દ્વારા યોગ્ય જવાબ ના અપાતા રૂપિયા પરત આપવા માટે સાથે વોરંટી પીરિયડ માંગ્યો, યોગ્ય સર્વિસ સમયસર પૂર્ણ કરવા માંગ કરી હતી. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરી ખાતે આવેલ ઓલો ઇલેક્ટ્રિક મોપેડ ગાડીનું શોરૂમ આવેલ છે, જ્યાં આજરોજ છેલ્લા 1 મહિનાથી યોગ્ય સર્વિસ ના મળતા અનેક ગાડીઓ એકત્રિત થઈ હંગામો મચાવ્યો હતો. ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય સ્પેરપાર્ટ વોરંટીમાં આવતા હોવા છતાં તેનું આવતી હોવાની ફરિયાદ કરી હતી. વધુમાં શોરૂમ સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવા સાથે ઉડાવ જવાબ આપતા હતા. ગાડી માલિક દ્વારા સજ્જ રજૂઆત કરી હતી. રૂપિયા લીધા બાદ સર્વિસ ના મળતા ક્યાં ગાડી પરત લઈ લો, તો રૂપિયા પાછા આપો, સમયસર બનાવી આપવા માંગ કરી હતી. ગાડીના રિપેરિંગના અને સર્વિસિંગ વોરંટીમાં આવતી હોવા છતાંય મહિનાઓ સુધી રિપેરિંગ કરી આપતા નથી. એટલું જ નહીં, યોગ્ય જવાબ પણ અપાતા નથી અને અહીં ગાડીના રિપેરિંગ માટે યોગ્ય ટેકનિશિયન નથી. ભરૂચ અંકલેશ્વરની 40થી વધુ ગાડી આમ જ પડી છે અને ક્યાંય મારી ગાડીના રૂપિયા પરત કરે અથવા સર્વિસ સત્વરે આપે. જો આમ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રાહક સુરક્ષા હેઠળ કોર્ટમાં કાર્યવાહી કરવામાં ફરજ પડશે. મારું નામ હિતેશ પટેલ છે. હું ઓલાનો કસ્ટમર છું. 5 મહિના પહેલા મેં ગાડી લીધી છે, પણ જ્યારે ગાડીમાં પ્રોબ્લેમ આવે છે તો ઓલા કસ્ટમર વાળા કોઈ કામ કરવા માંગતા નથી. એમ કહે છે કે અત્યારે માણસો નથી, સર્વિસ નહીં કરી શકતા, તમે ભરૂચ જાઓ. હવે અમે અમારા કામ કરીએ કે ભરૂચ જઈએ. જેવા નાના નાના પ્રોબ્લેમ માટે પણ અમારે એ લોકોને રજૂ કરવી પડે છે. એ લોકો કોઈ કામ કરવા માટે તૈયાર નથી. કોઈ કામ કરવા માટે તૈયાર રહેતા નથી માણસો. ને આ જવાબ પણ એકદમ ખોટી રીતે આપે છે. એમ કહે છે કસ્ટમરની માંગણી એવી, અમારી માંગણી એવી છે કે અમારા જે ગાડી બગડે છે તે ગાડી અમે મેન્ટેનન્સ થવી જોઈએ. જે ભરૂચ મોકલે છે અમને, ભરૂચ પર એમ એવું કહે છે કે 3-4 મહિના તમારી ગાડી પડી રહે તો અમે જવાબદારી નહીં, ગાડી મૂકી જાઓ, 3 મહિના 2 મહિના પછી મળે. હવે ગાડીમાં નહીં જેવો પ્રોબ્લેમ આવે કામ કરતા નથી લોકો.